યાદગાર પ્રવાસ. વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્વ છે. પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોના વિકાસ થાય છે. આપણે આપણું કામ છે એ જાતે કરતા શીખીએ છીએ. સૌંદર્યને નિહાળવાની આપણને દ્રષ્ટિ વિકસે છે. આપણને નવું નવું જોવા અને નવું નવું જાણવા મળે છે. અમારી શાળામાંથી અમને દર વર્ષે પ્રવાસે જવાની તક મળે છે. પ્રવાસે જઈએ ત્યાં કોઈ વાર જમવાનું સારું ન મળે તો કોઈ વાર રહેવાની પણ સારી સગવડ ન હોય. કોઈ વાર બસ ખોટકાઈ જાય તો કોઈ વાર ટ્રેન મોડી પડે છે. પણ આવી થોડી ઘણી અગવડો જ આપણા પ્રવાસને રોમાંચક બનાવે છે. એક વખત અમારી શાળા દ્વારા કચ્છ ભુજનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. એ પ્રવાસના રોમાંચક અનુભવોને તો હું આજે પણ ભૂલી શકતો નથી. 5 શિક્ષકો સાથે અમે 55 વિદ્યાર્થીઓ લક્ઝરી બસ દ્વારા કચ્છ ભુજના પ્રવાસે નીકળ્યા. સવારનું ખુશનુમા વાતાવરણ હતું. સાયલા, ચોટીલા, માટેલ વગેરે સ્થળો જોઈને અમે મોરબી પહોંચ્યા. ત્યાંથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. અમે અંજાર પહોંચ્યા. ત્યાં સુધી વરસાદ ચાલુ જ હતો. અમે ભીંજાતા ધર્મશાળાએ પહોંચ્યા. બીજે દિવસે સવારે સૂર્યનારાયણના દર્શન થયા. અમે અંજારમાં જેસલ તોરલની સમાધિ જોઈ. અમે અંજારના બજારમાંથી સુરી અને ચપ્પુની ખરીદી કરી. બપોરનું ભોજન કર્યા પછી અમે ભુજ તરફ રવાના થયા. ત્યાં ફરીથી વરસાદ શરૂ થઈ ગયો. કચ્છ ભુજમાં સામાન્ય રીતે તો વરસાદ ઘણો જ ઓછો પડે છે. તે પણ ચોમાસામાં જ પડે છે. દિવાળીના દિવસોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હોય એ બાબત જ અમારે માટે આશ્ચર્યજનક હતી. અમે વરસતા વરસાદમાં ભુજના સ્વામિનારાયણ મંદિરની ધર્મશાળાએ પહોંચ્યા. કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તાડથી ધ્રુજી રહ્યા હતા. મોડી રાત્રે અમે ગરમ ગરમ ખીચડી કઢી જમ્યા. રાત્રે વરસાદ થંભી ગયો હતો. સવારે તૈયાર થઈને અમે ભુજના જોવાલાયક સ્થળો, મ્યુઝિયમ અને મહેલની મુલાકાતો લીધી. ભુજનું તળાવ પણ પાણીથી છલોછલ થયું હતું. આ કૌતુક જોવા માટે લોકોના ટોળે ઉમટ્યા હતા. બપોરે જમ્યા પછી અમે માંડવી તરફ રવાના થયા. માંડવીથી અમે માતાના મઢે પહોંચ્યા. સૂર્ય ઉગ્યો ત્યાં અમને વરસાદનું વિઘ્ન નડ્યું નહીં. વહાલી સવારે માતાના મઢમાંથી નીકળીને નારાયણ સરોવર ગયા. ત્યાં કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા અને વિશાળ દરિયો જોઈ
અમારી અંદર પણ આનંદના મોજા ઉછળી રહી. પોલીસે અમને માહિતી આપી કે કંડલા તરફથી વાવાઝોડું આવી રહ્યું છે, એટલે તમામ પ્રવાસીઓએ 10 વાગ્યા સુધીમાં અહીંથી નીકળી જવું અને સલામત સ્થળે જતા રહેવું. અમે જલ્દી ત્યાંથી વિદાય થયા. અમે કંડલા તરફ જવાને બદલે ભુજ તરફ જ પાછા ફર્યા. અહીં અમે ભોજન લીધું. પછી અમે ભુજમાંથી વિદાય લીધી. આ પ્રવાસમાં અમને ઠીક તકલીફો પડી, પણ અમને અમારામાં રહેલી હિંમત, સહનશક્તિ અને ભાઈચારાનો અનુભવ થયો. આમ આ પ્રવાસ છે એ મારો એક યાદગાર પ્રવાસ બની રહ્યો. લાઈક કરજો, વિડીયોને તમારા અન્ય મિત્રોને શેર કરજો અને ચેનલ ઉપર